તો આ તરફ સુરેન્દ્રનગરના ગ્રામીણ પંથકમાં પણ અત્યારે ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે અને તેને કારણે લીંબડીના પરનાળુ ગામ જે સંપર્ક વિહોણું થયું છે અને પરનાળા ગામ પાસે આવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા છે। ધોળી ધજા ડેમ ઓવરફ્લો થતાં પરનાળા પાસે કોઝવે પર પ્રવાહ વધ્યો અને કોઝવે પર પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે। તો લીંબડી તાલુકાનું આ પરનાળા ગામ કે જે હાલ સંપર્ક વિહોણું થયું અને ધોળી ધજા ડેમ ઓવરફ્લો થતાં જ પરનાળા પાસેનો કોઝવે પર પ્રવાહ વધ્યો અને તેને કારણે આ ગામ સંપર્ક વિહોણું થયું। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે રીતે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે અને તેને જ કારણે જે મુખ્ય માર્ગ છે તેની ઉપરથી પાણીનો પ્રવાહ, પાણીનો વહેણ છે તે ફરી રહ્યો છે અને તેને જ કારણે આ કોઝવે બંધ થઈ જવા પામ્યો છે। તેને કારણે ગામમાં અવરજવર કરવાનો આ માત્ર એક રસ્તો હતો અને તે બંધ થઈ જતાં અત્યારે ગામ સંપર્ક વિહોણું થયું છે।